હેલો ગાઈઝ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનું જે આપણે ત્યાં ખાનગીકરણ થઈ રહ્યું છે એ વિશે આજે કેટલાક વિચારો આપની સમક્ષ લઈને આવ્યો છું. તો આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનું જે ખાનગીકરણ કરે છે એ બહુજન છે, એટલે કે એસસી એસટી ઓબીસી એ ગરીબ વંચિત સમાજના સન્માનથી જીવવાનો જે સંવિધાનિક મૂળભૂત અધિકાર છે એનાથી એને વંચિત રાખવાનું આ એક મનોવાદી ષડયંત્ર હોય એવું લાગે છે. કારણ કે સરકારે ખૂબ આમાં વિચારવું જોશે કે ભાઈ આપણે રાષ્ટ્રવાદ, ભારતમાં વિવિધ જાતિઓ જ્ઞાતિઓ છે તો એ અનેક વર્ગ સમૂહો છે. અહીંયા માત્ર ગરીબ અને અમીરના એવા બે જ વર્ગ નથી, પણ અહીંયા એવી હજારો જ્ઞાતિઓ છે કે જે સદીઓથી શિક્ષણ, સંપત્તિ અને મૂળભૂત અધિકારોથી વંચિત રહી છે. ને એટલે જ આપણા સંવિધાનમાં રાઇટ એન્ડ ફંડામેન્ટલ રાઇટ એટલે કે અધિકાર અને બીજા છે મૂળભૂત અધિકારો, જે કુદરતી રીતે જીવન જીવવાના અધિકાર છે એ મૂળભૂત અધિકારો છે. સદીઓથી આ બહુજનોને એટલે કે એસસી એસટી ઓબીસીના વર્તમાનમાં ઓળખાતી સંજ્ઞા છે એવા લોકો જે છે એને અધિકારોથી વંચિત કરવામાં આવ્યા હતા. અને તે માટે અહીંયા આપણે ત્યાં સદીઓ પૂર્વે વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા આધારિત સમાજ વ્યવસ્થા નિર્માણ કરવામાં આવ્યું હતું. એના કામ એટલે કે રોજબરોજના કામ એ પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા કે તમારે આ જ કામ કરવાનું છે, તમે બીજું કઈ કશું તમે કામ કરી શકો નહીં. અકબરના સમયમાં તો દરેક તાલુકા વાઇઝ એક ઇન્સ્પેક્ટરની નિમણૂક કરેલી કે એક જ્ઞાતિનો માણસ બીજી જ્ઞાતિનો વ્યવસાય તો કરતો નથી ને, અને જો કરતો માલુમ પડે તો એમાં એને દંડની જોગવાઈ હતી અને એ આકરા દંડ હતા. મધ્યકાળનો જે સમય છે આપણે ત્યાં, મધ્યકાળ એટલે 11મી સદીથી લઈને 19મી સદીના અર્ધ ભાગ સુધી, અંગ્રેજો આવ્યા ત્યાં સુધીનો જે સમય છે એને મધ્યકાળ કહેવામાં આવે છે. આ મધ્યકાળ જે છે ને મિત્રો, એ ભારતમાં અને ભારતીય સમાજ માટે એ અંધકાર યુગ હતો. કેમ કે એક ઇતિહાસકારે એવું કહ્યું છે કે 18મી સદી જે છે એ અમાવસ્યાની રાત્રિનું એને રૂપક આપ્યું છે. અમાવસ્યાની રાત્રિ. સાથીઓ, રાત્રિ તો અંધકારમય હોય જ, પણ જ્યારે અમાવસ્યાની રાત્રિ હોય, અમાસની રાત્રિ હોય, ત્યારે તો એ વધુ ભયાનક અંધકારમય રાત્રિ હોય છે. તો જુઓ, એવા સમયને અને એવા સમયના સમાજને ની તાસીરને આ ઇતિહાસકાર જે છે એને એક જ શબ્દમાં કેટલું કહી આપ્યું, અમાવસ્યાની રાત્રિ. જુઓ, રાત્રિ અંધકારમય હોય છે, આ તો વધુ ભયાનક હોય છે. તો સમાજના લોકોનું પણ જીવન કેટલું બધું ભયાનક અને દર્દ ભર્યું હશે. ત્યારબાદ આપણે ત્યાં અંગ્રેજોનું આગમન થાય છે. અહીંયા મારે કોઈ અંગ્રેજોની ફેવર નથી કરવી. અંગ્રેજો પણ એક શાસક વર્ગ હતા અને અહીં આવીને એમણે પણ ભારતમાં જેટલું થઈ શકે એટલું શોષણ એમણે પણ કર્યું, કેમ કે એ વિદેશી છે. એના ભારતના નાગરિકો સાથે એના કોઈ ડીએનએના કોઈ સંબંધ નથી. એટલે અત્યાચાર કરવામાં એને પણ કશું બાકી ન રાખ્યું હોય. પણ એક છે, બીજા ઘણા બધા વિદેશથી ભારતમાં આવ્યા, ભારતને લૂંટ્યું, પણ અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ જે ભારતને આપ્યું ને એવું કોઈ પણ વિદેશી પ્રજાએ આપ્યું નથી. અંગ્રેજોએ આપણે શું શું આપ્યું? શિક્ષણ આપ્યું, કે જે શિક્ષણથી જે દેશના જ લોકોએ એના જ દેશના લોકોને શિક્ષણથી વંચિત કરી દેવામાં
જરાય કચાશ નહોતી રાખી. નો એડમિશન. એ તો ઉચ્ચ વર્ગ હોય એ જ ભણી શકે, બીજાને તો કામ કરવાનું છે. નિર્ધારિત જ્ઞાતિઓ જે હતી એને તો કામ કરવાનું છે. હમણાં જ વાત કરી ને કે અકબરના સમયમાં તો એક ઇન્સ્પેક્ટર હતો કે એક જ્ઞાતિનો વ્યવસાય બીજી જ્ઞાતિનો માણસ તો નથી કરતો ને એનું ધ્યાન રાખવા વાળો હતો. પણ અંગ્રેજો આવ્યા, એને શિક્ષણ આપ્યું. 1795 ઈસવીસન 1795 એક અધિનિયમ એમણે બહાર પાડેલો અંગ્રેજોએ. ત્યારે રાજધાની દિલ્હી અંગ્રેજોની નહોતી, કોલકાતા હતી. ત્યાં 1795 અધિનિયમ 11 એમણે લખ્યું કે વર્ણ જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વિના ભારતમાં તમામ લોકોને સંપત્તિ રાખવાનો અને શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે. એટલે જુઓ, બિરદાવવા પણ પડે. પણ 700 રાજા રજવાડા ભારતમાં હતા એટલે સમાજ જીવન તો વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અનુસાર જ ચાલતું હતું. પણ પછી ભારતમાં સંવિધાન આવ્યું, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લાગુ થયું, સંવિધાન, અને એમાં અધિકાર અને મૂળભૂત અધિકારની જિક્ર કરવામાં આવી. અને એમાં તમામ લોકોને કે જે શિક્ષણથી વંચિત રહ્યા હતા, આરોગ્યથી વંચિત રહેતા હતા, એવા તમામ લોકોને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા. તો વર્તમાનમાં આ જે શિક્ષણ છે એનું ખાનગીકરણ એટલી રીતે વ્યાપક રીતે શા માટે? એક ગરીબમાં ગરીબ માણસ પણ શિક્ષણ લઈ શકે અને સારું શિક્ષણ લઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એને બદલે ખાનગી સ્કૂલો, એમને છૂટો દોર આપવામાં આવે, મન પડે એટલી ફી લે, એમાં એને સ્કૂલ નક્કી કરે, એને એનો યુનિફોર્મ, વિવિધ જરૂરી સાધનો. તો આજે જે ગરીબ અને લાચાર ને નાનો માણસ છે, જે મજૂર લોક છે, જે ખેડૂત છે, બિચારા એના બાળકોને ક્યાંથી ભણાવી શકશે? અને શિક્ષણ છે એ ત્રીજી આંખ છે. શિક્ષણથી ખબર પડે છે કોણ દોસ્ત અને કોણ દુશ્મન. શિક્ષણથી ખબર પડે છે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન છે. જો સારું શિક્ષણ મેળવવું હોય તો, માત્ર ગોખણીઓ નહીં. એટલે બાબા સાહેબ આંબેડકરને એક પત્રકારે પૂછેલું કે બાબા સાહેબ આંબેડકર, તમે શિક્ષિત કોને કહો છો? તો બાબા સાહેબે જવાબ આપેલો કે દોસ્ત અને દુશ્મનની જે પહેચાન કરી શકે એને હું શિક્ષિત કહું છું. એ માત્ર એકેડેમિક એજ્યુકેશનની વાત નથી કરતા. કેમ કે શિક્ષણ બે પ્રકારનું હોય છે, એક એકેડેમિક હોય છે અને એક સોશિયલી હોય છે. તો શિક્ષણ એવું મળવું જોઈએ વિદ્યાર્થીઓને કે એકેડેમિકની સાથે સોશિયલ અવેરનેસ, એનો ઇતિહાસ, વાસ્તવિક ઇતિહાસ, સમાજ વ્યવસ્થા, આ બધાથી જો એ પરિચિત થાય તો દોસ્ત અને દુશ્મનની પહેચાન કરી શકે, પછી એનું કોઈ શોષણ ન કરી શકે. તો આ શિક્ષણનું આટલે હાથે ખાનગીકરણ, અને તમે જુઓ આ આરોગ્ય ક્ષેત્રને પણ જુઓ તમે કે આજે તાલુકા અને જિલ્લાની કોઈ હોસ્પિટલ હોય, સરકારી હોસ્પિટલ, તો એમાં જે નબળો માણસ હોય અને એ જો એનું એક્સિડન્ટ થઈ જાય, તાત્કાલિક એને ત્યાં લઈ જવામાં આવે તો કાં તો એક્સરેની સુવિધા ના હોય, એક્સરેની સુવિધા હોય તો પેલો ન્યુરોલોજિસ્ટ ના હોય, ન્યુરોલોજિસ્ટ હોય તો ન્યુરો સર્જન ના હોય. એટલે એક્સિડન્ટથી પડી ગયેલો જે માણસ છે એને બ્રેઇન હેમરેજ થવાની શક્યતા છે, એટલે એને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવો પડે છે. ત્યાં તો કોઈ મફત સારવાર તો થતી નથી, કોઈ સસ્તી સારવાર તો થતી નથી. તો કેટલીક વખત એવું બને છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને ત્યારે એનો કુટુંબનો માળો પણ વિખાઈ જતો હોય છે.
આ બધી બાબતો જે છે એ ચિંતન માગી લે છે. અને બીજું છેલ્લે કે જે વર્ગ 4ના જે કર્મચારીની ભરતી થતી હતી, ખાસ કરીને સફાઈ કામદારોની, એ પણ નાબૂદ કરવામાં આવી છે. શા માટે? જે વર્ગ 4ના કર્મચારીની, જે સફાઈ કામદારની સ્કૂલોમાં અને કોલેજોમાં કેટલી કેટલી જરૂરિયાતો હોય છે, એની ભરતી નથી કરતા. પછી ખાનગી રીતે કોઈ સફાઈ કામદારને બોલાવવા પડે છે, અને એ સંસ્થાઓ જે છે એની પાસે એટલી સદ્ધરતા હોય કે ના હોય, તરત તો પણ રાખવા પડે છે. સાફ સફાઈ તો કરવી જ પડે. કેટલાક ઠેકાણે વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવે છે. બસ વર્ગ 4નો કર્મચારી જો હશે તો એને સરકારી નોકરી મળશે, તો એ બજારમાં એની ખરીદ શક્તિ વધશે. ખરીદ શક્તિ વધશે તો બજારનું અર્થતંત્ર પણ અપ થશે. આવા ઘણા બધા ફાયદાઓ પણ છે. અને એના પરિવારને પણ ફાયદો છે. એના સંતાનો સારું શિક્ષણ લઈ શકશે, સારા પુસ્તકો ખરીદી શકશે, અને તેમ છતાં પણ વર્ગ 4ના કર્મચારીઓની પણ મિત્રો ભરતી બનશે. તો આ બધા પરિપત્રો કરીને આવી વ્યવસ્થા કરવામાં આવે છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે. તો એના જે સંવિધાનિક મૂળભૂત અધિકારો છે એનાથી વંચિત રહી જાય છે. એના કેટલા દુષ્કર પરિણામો આવશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે આપણા દેશમાં. ઇતિહાસમાંથી આપણે કોઈ બોધપાઠ લેતા નથી. એટલે બાબા સાહેબે નું મને ફરી વખત એક વાક્ય યાદ આવી ગયું કે જે ઇતિહાસમાંથી બોધપાઠ નથી લેતા એને ઇતિહાસ બોધપાઠ શીખવાડે છે. તો લોકોએ પણ આમાં પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવું જોઈએ. બસ આજે આટલું જ. ફરી મળીશું. આ વિડીયો અને આ જે વિચારો છે એ જો આપને ગમ્યા હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, મને ફોલો કરજો, અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ પણ કરજો. થેન્ક યુ ઓલ.